અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો. નાગરિકોએ પુષ્પ વર્ષાવી કર્યું સ્વાગત. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ તિરંગા ફરકાવી ઓપરેશન સિંદૂરની સફળતા માટે દર્શાવી ગૌરવની લાગણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતની ધરતી પરથી કડક સંદેશ. ઓપરેશન સિંદૂર એ આતંકવાદના અંત માટેનું મિશન, તો આતંકી કૃત્ય સામે તે જ ભાષામાં મળશે જવાબ. કચ્છના ભુજ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું, સુખ ચેનથી જીવવાનું પસંદ છે તો જીવો, નહીતર અમારી ગોળી તો છે જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ અને દાહોદમાં વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. દાહોદમાં દેશના પ્રથમ લોકોમોટિવ એન્જિનને રાષ્ટ્રને કર્યું સમર્પિત. સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનનો પણ કરાવ્યો શુભારંભ. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા. પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતેથી 5,000થી વધુ કરોડના વિવિધ પ્રકલ્પોની આપશે ભેટ. ગરમીના કેર વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો. છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે નાગરિકોને ઉકળાટથી મળી રાહત. તો આવતીકાલે પાટણ, કચ્છ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. મહારાષ્ટ્રમાં ચોમાસાની દસ્તક. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદ. દાદર, ટીટી, હિન્દમાતા, સાયન સર્કલ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. તો મેટ્રો ટ્રેન સહિતની પરિવહન સેવાને પણ અસર. વિભિન્ન દેશોના પ્રવાસે પહોંચેલા ભારતીય સાંસદનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનના દુષ્પ્રચારની ખોલી રહ્યું છે પોલ. સાંસદ રવિશંકર પ્રસાદ ફ્રાન્સ, સુપ્રિયા શુલે કતર, સંજય ઝા દક્ષિણ કોરિયા, તો શશી થરૂર ગુયાનાની મુલાકાતે. આતંકવાદ સામે વિશ્વનું ભારતને સમર્થન. મહારાષ્ટ્રના નાંદેડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન. છત્તીસગઢમાં નક્સલવાદને ડામવા માટે સીઆરપીએફ, પોલીસ દળ અને બીએસએફના કાર્યની કરી પ્રશંસા. કહ્યું, સુરક્ષા દળોએ અતિ દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચી નક્સલવાદીઓના ઠેકાણાઓને કર્યા ધ્વસ્ત.